હવે આપણે આ વિડીયોના મેઇન પોઈન્ટ પર આવીએ છીએ કે આપણે કેવારે માલુમ પડે કે આ એક MLM ચેઇન સ્કીમ છે કે એક લીગલ બિઝનેસ ચલી રહ્યું છે. તો મેં આપ સગલા સાથે 7 પોઈન્ટ શેર કરું છું, 7 પોઈન્ટ્સ, કે જે 7 પોઈન્ટ્સ આપના વાસ્તે ટૂલ્સ બનશે જેનાથી આપ એક MLM સ્ટ્રક્ચરને, એક પિરામિડ સ્ટ્રક્ચરને ઓળખી શકશો. ફર્સ્ટ પોઈન્ટ, ઇનોવેશન. આપણે આ વિડીયોઝ બનાવી રહ્યા છે, સગલા લોકો બીજા લોકોને અવેર કરી રહ્યા છે કે જો આ મિસલ સ્કીમમાં ના જાઓ તો હેજ મિસલ જે આ મિસલના કામ કરે છે એ સગલા બી જાણે છે કે આમ કોઈને કહેશું કે હમારામાં ઇન્વેસ્ટ કરો તો ઇન્વેસ્ટ નહીં કરે, તો એ સગલા ઇનોવેટ કરે છે. એવી આઈડિયાઝ લાવે છે કે જે દુનિયામાં નવી જ છે, એક્સેપ્શનલ લાગશે કે આ મિસલ કોઈએ કીધું જ નથી. હમારા પાસે એવું પ્રોડક્ટ છે કે જે હમણાં લગન કોઈ માર્કેટમાં લાવ્યું જ નથી, એટલું એક્સક્લુઝિવ છે કે તમે સામેલ થઈ જશો તો તમે કહાં ને કહાં પહોંચી જશો. તો આ મિસલની સ્કીમ્સ ઘણી ઇનોવેટિવ હોય છે. જ્યાં બી તમને લાગે કે ઘણું ઇનોવેશન છે, ઘણું એક્સક્લુઝિવિટી છે, તો વહાં ચેતીને રહેવું જોઈએ. નોર્મલી આપણે ખબર જ છે કે કોઈ બી વખત બુરો શખ્સ એના બુરા લિબાસમાં નહીં આવતો, એ ઘણા અચ્છા લિબાસમાં જ આવશે કે આ મિસલની સ્કીમ કેટલી બેનિફિશિયલ છે. ઇનોવેશન આમ તો ઘણું અચ્છું છે, મગર જે વખત આ મિસલની ઇનોવેટિવ સ્કીમ્સમાં ઘણા લોકોને આ મિસલ શામિલ કરવામાં આવે તો વહાં એક રેડ ફ્લેગ છે જેનાથી બચવું જોઈએ. સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જેનાથી આપણે ઓળખી શકીએ કે આ MLM છે યા નેટવર્ક માર્કેટિંગ છે યા પિરામિડ સ્કીમ છે, એ એમ છે કે આ સ્ટ્રક્ચરમાં સેલ્સ ઓફ પ્રોડક્ટ્સ યાની પ્રોડક્ટ વેચવા કરતાં જ્યાદા ઇમ્પોર્ટન્ટ એમ છે કે તમે લોગોને જ્યાદા શામિલ કરો. રેફરલ્સ યા લોગોને ડિસ્ટ્રીબ્યુટર બનાવો, એ લોગોને ઇન્વેસ્ટ કરાવીને આ પ્રોડક્ટ વેચવા પર મજબૂર કરવું, એના ઉપર જ્યાદા એમ્ફેસિસ રહેશે. હંમેશા જે વખત તમને એમ કહેવામાં આવે કે તમારી કમાણી એનાથી છે કે તમે બીજા 3 લોકોને તમારા સાથે શામિલ કરો, તો સમજી લેવું જોઈએ કે આ હોય ના હોય આ એક પિરામિડ સ્કીમ બની રહ્યું છે. ત્રીસરું પોઈન્ટ, આ મિસલની કંપનીઝ જે પ્રોડક્ટ લઈને આવે છે એ પ્રોડક્ટની વેલ્યુ એક્ઝિસ્ટિંગ માર્કેટના અંદર જે પ્રોડક્ટ્સની વેલ્યુ છે, કોસ્ટ છે, એના કરતાં ઘણું જ્યાદા હાઈ હોય છે. એ એના વાસ્તે જ કે આ પ્રોડક્ટ તો ફક્ત એક જરીયો છે, એક માસ્ક છે જેના પાછળ આ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ, આ પિરામિડ સ્કીમ ચલી રહી છે. તો પ્રોડક્ટની વેલ્યુ તો ઘણી કમ હશે, મગર એને ઇન્ફ્લેટ કરવામાં આવશે કે આ જે કોર્સ છે એની વેલ્યુ ઇતના હજારો રૂપિયા છે, લાખો રૂપિયા છે. આ જે હર્બલ ચીઝ છે એની વેલ્યુ ઇતની છે કે તમને દુનિયામાં મિલે જ નહીં આ ચીઝ. તો આ મિસલની એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રોમિસીસ આ પ્રોડક્ટ કરશે. ફક્ત તમે સોચો કે બરાબર ઘણા લોકો કોર્सेस અલગ અલગ બનાવે છે, એ જિંદગીમાં જે શીખવું છે બીજા સાથે શેર કરે છે, એમાં કોઈ હરજ નથી. મગર તમને કોઈ એમ કહે કે તમે મારો કોર્સ જો લઈ લેશો તો તમે એક મહિનામાં ઇતના પૈસા કમાઈ લેશો, અને વધારે કેવારે ફીલ થાય કે એમ બી ના જોયું કે કોર્સ લેનાર કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એ કોર્સને બરાબર એના મુતાબિક અમલ કરી શકશે કે નહીં, એ સગલું જાના બગેર ફક્ત એમ કહી દે કે તમે ફક્ત આ કોર્સમાં એનરોલ થઈ જશો તો તમારામાં એવી સ્કિલ્સ ડેવલપ થશે કે તમે એક મહિનામાં ઇતના રૂપિયા કમાવતા થઈ જશો, તો પછી રેડ ફ્લેગ છે કે કેમ થઈ શકે. ફોર્થ પોઈન્ટ એમ છે કે ઘણું જ્યાદા પ્રોમિસ કરે જે ઇમ્પોસિબલ લાગે. લોજિકલી સોચો તો એમ કેમ થઈ શકે કે તમે જે ઇન્વેસ્ટ કરો એ સગલી રકમ 2 મહિના પછી આવી જાય, એ પોસિબલ છે જ નથી. એમ લોકો કહે છે કે વેન સમથિંગ ઇઝ ટુ ગુડ ટુ બી ટ્રુ ઇટ પ્રોબેબલી ઇઝ. ઘણા લોકો લાલચમાં આવીને આ મિસલના ટ્રેપમાં ફોલ થઈ જાય છે કે એટલું જલ્દી રિટર્ન મળી જશે, જે પોસિબલ છે જ નથી, તો એ કેમ થઈ શકે. આ સગલી કંપનીઝ આપણા ઇમોશન સાથે રમે છે, આપને એવું હોપ આપે છે કે જે આપને ખબર છે કે નહીંથી થવાનું, મગર તો બી એ હોપના ઉપર આપણે ઉમ્મીદ લગાવીને બેઠે છે. એના સમયથી બીજા કામો નહીં કરતા અને આ જ ચીજોમાં ઇન્વેસ્ટ કરે છે. ઘણા લોકો તો એવા બી છે કે પોતા પાસે રકમ નથી તો બીજી જગ્યાથી રકમ કર્જન લઈને આ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. એના કરતાં મુશ્કેલ શું કે એ એના નીચે 3-4 શખ્સને કાયમ કરવા વાસ્તે એના દોસ્તો, એના ફેમિલી મેમ્બર્સને શામિલ કરે છે. આગળ જો રકમ ચલી જાય છે તો એ રિલેશન્સ બી ખરાબ થઈ જાય છે, એ ફેમિલી મેમ્બર્સ, એ ફ્રેન્ડ્સ સગલાને દૂર થઈ જાય છે, કેમ કે રકમ તો એને જોઈને આપી છે. તો આ મિસલ કરવાના સમયથી ઘણું જ્યાદા નુકસાન થાય છે. એક હજી ઘણું ઇમ્પોર્ટન્ટ ચીઝ છે કે હાઈ રિટર્ન્સ પ્રોમિસ કરે છે, મગર એના સાથે એમ કહે છે કે રિસ્ક ઘણું કમ છે. કોઈ રિસ્ક છે જ નથી, બલ્કि ઘણા લોકો તો એમ કહે છે. તો એમ પોસિબલ છે જ નથી કે જેના હાઈ રિટર્ન્સ હોય એનું રિસ્ક ઘણું કમ હોય, કેમ કે ઇકોનોમી તો એમ ચાલે છે કે જેના રિટર્ન્સ ઘણા હાઈ હોય રિસ્ક બી ઘણું હાઈ હોય, જેનું રિસ્ક ઘણું કમ હોય રિટર્ન્સ બી કમ હોય. તો આ એના અપોઝિટ છે કે ઘણું પ્રોફિટ અને ઘણા કમ રિસ્ક, જે પોસિબલ છે જ નથી. ફિફ્થ પોઈન્ટ કે અક્સર કંપનીઝ જે MLMમાં ડીલ કરે છે યા નેટવર્ક માર્કેટિંગ કરે છે એ પહેલે એક ઇન્વેસ્ટમેન્ટ રાખે છે. યાની તમે અગર તમને ડિસ્ટ્રીબ્યુટર બનવું હોય અમારી કંપનીમાં તો તમને આ ઇતના રકમથી શામિલ થવું પડશે. અગર રકમ ડિરેક્ટલી નહીં લેતા તો સ્ટાર્ટર કિટ્સ બનાવે છે, તમે આ પ્રોડક્ટ્સ લઈ લો અને બીસરાને વેચો, અને જો તમે એને મેમ્બર બનાવી લેશો તો તમને બાઇનરી કમ્પન્સેશન મળશે.
તમે જે વેચવું એનો બી મળશે તમને, અને જે મેમ્બર બનાવ્યું અને એ વેચશે તમને એનો ફાયદો થશે. તો આ મિસાલ ઘણા હાઈ હોપ્સ લોકોમાં જગાવે છે. 6th પોઈન્ટ કે જે ઘણો ઇમ્પોર્ટન્ટ છે, નોર્મલ કંપનીઝ એના પ્રોડક્ટ્સ વેચવાના વાસ્તે ડિરેક્ટલી માર્કેટમાં એડવર્ટાઇઝમેન્ટ કરશે. આ મિસાલની કંપનીઝ લોકોના જરિયાથી માર્કેટિંગ કરાવશે. એના વાસ્તે શું કરશે કે આ મિસાલના પ્રોડક્ટ્સ તમને બીજી કોઈ જગ્યા દેખાય જ નહીં, કોઈ જગ્યા બિલબોર્ડ્સ પર યા એડવર્ટાઇઝમેન્ટ્સમાં, ફક્ત ડિરેક્ટ માર્કેટિંગથી જ થાય છે. એના સાથે આ મિસાલની કંપનીઝ ઘણી લેવિશ મીટિંગ્સ કરશે, મોટી મોટી હોટેલ્સમાં સગલાને ઇન્વાઇટ કરશે અને વહા સ્પીકર્સ એવું વાત કરશે કે સગલા લોકો એનાથી લુભાઈ જશે. એમ બનશે કે બાઝ વખત ઘણા મોટા મોટા સેલિબ્રિટીઝ આવીને કહેશે કે આ મિસાલની કંપની કેટલો ફાયદો કરી રહ્યો છે, એમ કરીને આપણે એની તરફ ખેંચાશો. યા બાઝ વખત એમ થશે કે આપના જેવા એક ઓર્ડિનરી શખ્સને ખડો કરી નાખશે, એને કહેશે કે જો મેં ગઈકાલે કઈ નોટો કમાવતો, આજે મારા પાસે ઇતની ઇન્કમ થઈ ગઈ છે, આ સગલું આ કંપનીના સબબથી છે. તો બે તરહથી એક મોટા મોટા લોકોથી બી ઇન્ફ્લુઅન્સ કરશે અને એક નાના લોકોથી બી ઇન્ફ્લુઅન્સ કરશે. તો આ મિસાલ અમલો કરવાના સબબથી નોર્મલ પબ્લિક કે જેના પૈસાની જરૂરત છે, વલ્નરેબલ છે, આ મિસાલ વાતોમાં આવીને સ્કીમ્સમાં ઇન્વેસ્ટ કરવા લાગી જાય છે. હવે 7th એન્ડ લાસ્ટ પોઈન્ટ કે જે આ કંપની ઇસ્તેમાલ કરે એ શું છે કે સગલા કરતાં પાવરફુલ છે. નોર્મલી એ સગલાને ખબર છે કે અગર જો આપણે કોઈને અપ્રોચ કરશું કે તમે મારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો તો એ ઘણા સવાલો કરશે કે આ શું છે, આ શું છે, આ શું છે. તો એ સગલા કયો રસ્તો ઇસ્તેમાલ કરે છે કે થ્રુ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. આપણે જેને ટ્રસ્ટ કરીએ છીએ, આપણી ફેમિલી મેમ્બર્સ, આપણા ફ્રેન્ડ્સ, એના થ્રુ આપણે અપ્રોચ કરે છે. અલગ જ કપડાં પહેરીને આવે છે અને કહેશે કે જો થોડો ટાઈમનો ઓપોર્ચ્યુનિટી છે, તમે ઓપોર્ચ્યુનિટી લઈ લો. તો આપણે કંપનીને ટ્રસ્ટ તો નહીં જ કરતા, મગર આપણા ફ્રેન્ડને ટ્રસ્ટ કરીએ છીએ, આપણા ફેમિલીને ટ્રસ્ટ કરીએ છીએ, એના નામ પર આપણે સામેલ થઈ જઈએ છીએ. તો આ મિસાલ કરવાના સબબથી આપણે આ મિસાલના સ્કેમમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. અને આ કંપનીઝમાં કોણ સામેલ થાય છે કે બહુ જ લોકો સામેલ થાય છે કે જે વલ્નરેબલ છે. ખાસ સતત દેખવામાં આવ્યું છે કે બૈરાઓને આ કંપનીઝ ઘણી ટાર્ગેટ કરે છે, કેમ કે એમ વાદો કરે છે કે તમે ઘર બેઠા હો છો, તમારી ફેમિલીનું ધ્યાન રાખો અને આ મિસાલ ઇન્કમ કમાવો. તો બૈરાઓને એ મિસાલ એટ્રેક્ટ કરે છે. એ જ મિસાલ વર્ક ફ્રોમ હોમ, પેસિવ ઇન્કમ, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, ફાઇનાન્શિયલ ફ્રીડમ, આ મિસાલના અલ્ફાઝોથી સગલાને એની તરફ ખેંચવાની કોશિશ કરે છે. અક્સર લોકોને દુનિયામાં રકમની તકલીફ હોય છે અને એ સગલાને ફાઇનાન્શિયલ નોલેજ નહીં હોતું. તો આ સગલા લોકો આ કંપનીઝના આ વાતોમાં આવીને એ રકમ ઇન્વેસ્ટ કરે છે. અને જ્યાદામાં જ્યાદા કેમ આ કંપનીમાં લોકો ઇન્વોલ્વ થાય છે કે પહેલે એમ કહેવામાં આવે છે કે તમને ફક્ત 1000 રૂપિયા આપવાના છે, પછી ફનલિંગ હોય છે, 5000, 10000, 15000, આ રેન્કને તમે બાકી રાખો તો તમને ઇતનું મળશે, આમ તમે ઉપર આવશો, આમ તમે જ્યાદા વેચશો તો જ્યાદા તમને ફાયદો થશે, ઇતના લોકો નીચે લાવો. આ મિસાલની વાતોથી ઇન્સાન જ્યાદા પૈસા એમાં ખર્ચતો જાય છે. રકમ જાવું તો એક ચીજ છે જે ઘણી મોટી ચીજ છે, એમાં ઘણા લોકો ડૂબી જાય છે, મગર એના કરતાં બી જ્યાદા શું છે કે ઇમોશનલ સ્ટ્રેસ, એના કરતાં જ્યાદા કે રિલેશનશિપ તૂટી જાય છે કે તમે જેનાથી રકમ લીધી છે તમારા ટ્રસ્ટના ઉપર, એ કંપની નુકસાનમાં જશે, પૈસા લઈને ભાગી જાય તો તમારા પાસે પૈસા માંગવા આવશે. તો આ મિસાલ ઇકોનોમિકલી ફક્ત નહીં બલકે ઇકોનોમિકલી, મેન્ટલી, સોશિયલી આ સગલી તરહથી આ MLM સ્કીમ્સ આપણા ઉપર અસર કરે છે. હરેક શખ્સ જે આ સ્કીમમાં સામેલ છે એને એમ લાગે છે કે મેં 1%માં છું જે પૈસા કમાવશે, અને ખબર જ નહીં પડતી કે મેં કહા છું. અને અક્સર લોકો તો એ 99%માં હોય છે કે જેના રકમ ચલા જાય છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બી ઘણા કાનૂન લાગુ કર્યા છે કે આ મિસાલ સ્કીમ્સને કેમ બચવું જોઈએ. આ સગલા કાનૂન તો કાનૂનની જગા પર છે, મગર આપણે, મેં અને તમને આ ચીજથી ઘણું એતના કરવું જોઈએ કે આ મિસાલની સ્કીમમાં આપણે આપણા દોસ્તો, આપણા ભાઈઓ કોઈ સામેલ ના થઈ જાય. હવે લાસ્ટ ચીજ કે આપણે શું કરવું જોઈએ. હર ઇન્સાનને દુનિયામાં રકમ, પૈસાની જરૂરત છે. અગર તમને પૈસા કમાવા છે, આપણે ઉપર આવવું છે, તો એનો એક જ રાસ્તો છે કે એડ વેલ્યુ. ઇન્સાન બિસરાને રકમ શું કામ આપે છે કે એના અંદર એવી વેલ્યુ છે કે જેની જરૂરત છે. અગર તમને ઉપર આવવું છે તો મહેનત કરો. અગર તમને કોઈ સ્કિલની જરૂરત છે તો સ્કિલ શીખો, હુનર શીખો, એજ્યુકેટ થાઓ અને આ મિસાલ આપને વેલ્યુએબલ બનાવો, યા એવા વેલ્યુએબલ પ્રોડક્ટ્સ તમે માર્કેટ કરો યા મેન્યુફેક્ચર કરો કે જે દુનિયામાં લોકોને જરૂરત છે. બિઝનેસની માના જ એ છે કે એવી ચીજને બનાવવું કે લોકોને ફાયદો કરે, એમાંથી પ્રોફિટ મિલે તો એ બરાબર મિલવું જ જોઈએ, મગર વેલ્યુ પર આખું બેસ હોવું જોઈએ, ના કે ફક્ત લોકોને જ્યાદામાં જ્યાદા સામેલ કરીને સગલાને સ્કીમ્સમાં સામેલ કરવું હોય. જે વખત આ જિકર થાય છે તો ઘણા લોકો એમ કહે છે કે મેં જે કરું છું તો અચ્છું જ છે. આ બી એક ઘણો મોટો બેરિયર હોય છે આપણા જહેનના અંદર કે આપણા અમલમાં આપણે દેખતા નથી. એ દેખવું જ જોઈએ કે મેં જે કરું છું એ બરાબર કરું છું કે નહીં. શાયદ એમ હોય કે મેં જે MLMમાં છું એ ફાઇન જ છે, બેટર જ છે, તો એમ ના હોવું જોઈએ. એકચ્યુઅલી બ્લેમ બી નહીં કરતો, કેમ કે હર ઇન્સાનને એક હોપ હોય છે કે મેં સક્સેસફુલ થાવ, અને એ હોપના ઉપર જ આ મિસાલની ઇન્ડસ્ટ્રીઝનું બિના છે.
मगर अपने एहतियात करવું જોઈએ, ઘણું એહતિયાત કરવું જોઈએ. આ મિસલની સ્કીમ્સ યા સ્ટ્રેટેજીઝ સ્કેમ્સમાં આપણે ના આવવું જોઈએ. જ્યાદા લોકોને શામિલ કરવું. ઘણા લોકો કે એમએલએમની માના શું કે મની લાવો, મની આને પકડો, આને પકડો, આને પકડો. એના કરતાં પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, अपना स्किल डेवलप करવું, हुनर पैदा करવું, આ મિસલની ચીજો પર આપણે જ્યાદા ફોકસ કરવું જોઈએ. આ વિડીયો અને આ મિસલની ઘણી વિડીયોઝ મારા ચેનલ પર અવેલેબલ છે. તો આપ સગલા ઇલ્તિમાસ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એને બાજુમાં એક બેલ બટન છે, બેલ બટન દબાવજો તાકે નેક્સ્ટ વિડીયો આપને આપના ઇનબોક્સમાં યુટ્યુબ પર આવી જાય. આ વિડીયોમાં જે વાતો છે એમ ઉમ્મીદ છે કે ઘણા લોકોને આથી ફાયદો થશે. જે એમએલએમમાં છે એ એમએલએમમાં નજર કરશે અને એનાથી એહતિયાત કરશે, દૂર થઈ જશે, નીકળી જશે. અને જે સગલા એમએલએમમાં નથી અને કોઈ કંપની એ સગલાને અપ્રોચ કરશે તો એ સગલા અવેર થઈ જશે કે આપણે આ મિસલનું કામ નથી કરવાનું. જરૂર આ વિડીયોના સગલા સાથે શેર કરજો. હોપ આ વિડીયો સગલાને ફાયદો થયો હશે. શુક્રન જઝીલન.